મધમાખી પાલન એટલે મધમાખીઓનો વૈજ્ઞાનિક રીતે ઉછેર, જે આપણને સામાન્ય રીતે બે પ્રકારના લાભ પૂરા પાડે છે. એક તો એમાંથી આપણને મીઠું મધુરું મધ મળે છે અને સાથે સાથે આપણને એ પરાગનયનમાં ખૂબ જ ઉપયોગી છે. અત્યારે આપણે આ જે લીલી વસુંધરા જોઈ રહ્યા છે, હરીભરી જુદી જુદી વનસ્પતિથી, વનસ્પતિમાં પણ જુદી જુદી જાતોથી, તે આપણે મધમાખીને લીધે જ આપણે મળી રહી છે. મધમાખી ઉછેર એ ખૂબ જ રસપ્રદ પ્રવૃત્તિની સાથે સાથે કૃષિ સંલગ્ન એવી પ્રવૃત્તિ છે કે જે આપણને રોજગારી પૂરી પાડે છે. ભારતના મહાન વૈજ્ઞાનિક MS સ્વામિનાથને ખૂબ જ સુંદર વાત કરી છે કે ધીમે ધીમે આપણને ખબર છે કે ધીમે ધીમે જમીન ઉગતતી જાય છે, પાણી ઓછું થતું જાય છે, તો ઓછી જમીનમાં ઓછા પાણીએ આપણે એવી કૃષિ ટેકનોલોજી કે તકનિકીનો ઉપયોગ કરવો પડશે કે જે પર્યાવરણ પ્રિય હોય અને ટકાઉ હોય. તો મધમાખી ઉછેર એવી પદ્ધતિ છે કે જે ફૂલોમાં જે વનસ્પતિનો રસ છે, પરાગ છે, જેનો હજુ સુધી આપણે કોઈ ઉપયોગ કર્યો નથી, તો એને કોઈપણ વધારાના ઘટકો આપ્યા સિવાય આપણે એને પૂરેપૂરો ઉપયોગ કરી શકીએ છીએ. બીજું કે મધમાખી ઉછેરમાં કોઈ પ્રકારની ખાસ પ્રકારની જમીનની જરૂર નથી. મધપેટી આપણે ગમે ત્યાં મૂકી શકીએ છીએ, નહેરના કિનારે, રસ્તાની બાજુમાં, રેલવે લાઇનની બાજુમાં, જંગલોમાં. અને એક ગામના જે અર્ધ બેરોજગાર છે, બેરોજગાર યુવાનો છે, ખેડૂત, જમીન વિહોણા ખેડૂત છે, ખેત મજૂરો છે, એને પણ વધારાની રોજગારી પૂરી પાડી શકે છે. ફક્ત મધમાખી ઉછેર એટલે મધમાખી પાલન જ નહીં, પણ એની સાથે સાથે જે મધમાખી જે છે તેનું સંરક્ષણ કરવું એ પણ એટલું જ અગત્યનું છે. એક વૈજ્ઞાનિકે કહ્યું છે કે જે સમયે પૃથ્વી પર મધમાખી નહીં હશે, તેના 4 વર્ષમાં મનુષ્યનું પણ અસ્તિત્વ નહીં હશે, તો એને માટે પણ આપણે મધમાખીને સાચવવી ખૂબ જ જરૂરી પડવાની છે. મધમાખીની ભારતમાં કુલ આમ તો 7 જાતની પ્રજાતિઓ જોવા મળે છે, પણ એમાં 4 મુખ્યત્વે છે. એમાં એક છે ભમરિયું મધ, જેને આપણે મોટી માખી કહીએ છીએ. બીજું એ છે ભારતીય માખી અથવા તો મહુવર માખી. ત્રીજી આવે છે નાની માખી અને ચોથી આવે છે ઇટાલિયન માખી, જે આપણે બીજા દેશમાંથી લાવેલા છે. આ ઉપરાંત એક બીજી છે જે મધમાખીમાં એનો સમાવેશ નથી થતો, પણ મધમાખીની પિતરાઈ જ છે, જેને આપણે ખીચું મધ અથવા તો ગુસ્યા મધ તરીકે પણ કહી શકીએ છીએ. સૌપ્રથમ મોટી માખીની અથવા ભમરિયાની મધની વાત કરીએ તો એ સામાન્ય રીતે પાણીની ટાંકી અથવા મોટા ઝાડો પર એના ખુલ્લામાં પૂડા બનાવે છે. આ મધમાખીને આપણે ઉછેરી શકતા નથી અને ખૂબ જ ગુસ્સાવાળા સ્વભાવની છે. ઘણીવાર કોઈ પથ્થર મારે અથવા તો કોઈ પક્ષીને નુકસાન કરી જાય તો માણસોની પાછળ પણ પડે છે. પણ આ મધમાખી એટલી જ આપણી સાથે હળીમળી પણ ગઈ છે. એને છંછેડીને ત્યાં સુધી એ આપણને નુકસાન પણ કરતી નથી. પણ અત્યારે જે આપણા દેશમાં જે એમાંથી મધ પાડવાની પદ્ધતિ જે છે તે ખૂબ જ બિનવૈજ્ઞાનિક છે. એમાં આપણે આખાને આખા પૂડાને બાળીને મધ કાઢીએ છીએ, તો એમાં પણ વૈજ્ઞાનિક પદ્ધતિ છે. અને ભારતમાં મોટાભાગનું જે મધ મળે છે તે આપણને આ માખીમાંથી મળે છે. ત્યારબાદ નાની માખી, એ પણ ખુલ્લામાં પૂડા બનાવે છે. એ નાના હાથ જેવડા પૂડા હોય છે. આ માખીનો સ્વભાવ એવો કે એક જ જગ્યાએ લાંબો સમય રહેતી નથી, થોડા થોડા સમયે જગ્યા બદલી જાય છે, પણ પરાગનયનમાં એ ખૂબ જ ઉપયોગી છે. ત્યારબાદ ભારતીય માખી, એ ભારતમાં જ ઉદ્ભવ પામેલી છે. એને આપણે સાતપુડી મધ પણ કહીએ છીએ, મહુવર મધ પણ કહીએ છીએ. તો એ માખી જમીનમાં, ઉદયના રાફડામાં, ઝાડની બખોલમાં, ઘણીવાર ટેબલના ખાનામાં, ટાયરમાં, રૂમમાં, કોઈક અંધારી જગ્યાએ સમાંતર પૂડા બનાવે છે. એને બધા પૂડા મળીને એની એક વસાહત ગણાય છે. આ માખી જે છે તે આપણે એને પેટીમાં, મધપેટીમાં રાખીને પાડી શકીએ છીએ. અને આ માખી થોડીક સંવેદનશીલ છે. એને થોડીક જો મુશ્કેલી પડે તો પેટી છોડીને ઘણીવાર ચાલી જતી હોય છે. અને એક મીણના ફૂડાની જીવાત આવે તેની સામે થોડીક નબળી છે. ત્યારબાદ આવે છે ઇટાલિયન માખી. ઇટાલિયન માખી એ આપણા દેશની માખી નથી, પણ 1962માં હિમાચલ પ્રદેશમાં એક નાગરોટા ભવન કરીને જગ્યા છે, ત્યાં 2 વૈજ્ઞાનિકોએ એને આંતરજાતીય રાણી પ્રસ્થાપન એટલે ઇન્ટર સ્પેસિફિક ક્વીન ઇન્ટ્રોડક્શન મેથડથી આપણા દેશમાં લાવ્યા. અને આ માખી અત્યારે આખા ભારતમાં એટલી સારી રીતે, ઉત્તર ભારતમાં એટલી સારી રીતે કામ કરી રહી છે અને લોકો 500, 700 પેટી રાખી અને એનું પાલન કરી રહ્યા છે. આપણે પણ ગુજરાતમાં એ માખી લાવ્યા છે અને ઘણા આપણા ખેડૂત મિત્રો છે, લગભગ અત્યારે 12 જેટલા આપણા મધમાખી પાલકો છે, તે આ માખીનું અત્યારે મોટા પાયે પાલન કરી રહ્યા છે. ચોથી, 5મી મધમાખીની જે વાત છે, ખીચું મધ, એ મધમાખીમાં સમાવેશ નથી થતો, પણ એ સામાન્ય રીતે ઝાડમાં નાનું કાણું પાડીને અથવા દિવાલમાં નાનું કાણું પાડીને એ દેખાતી હોય છે. તો એ પણ મધમાખીની જેમ પરાગ અને ફૂલોનો રસ ભેગો કરે છે અને એ પણ આપણને પરાગનયનમાં ખૂબ જ ઉપયોગી છે. ગુજરાતની વાત કરીએ તો ગુજરાતમાં, ઉત્તર ભારતમાં રાયડો થાય છે, જૂનાગઢમાં ધાણા થાય છે, અમરેલી અને એ બાજુ તલ થાય છે. તો આપણે આખા વર્ષનું એ રીતનું સાયકલ ગોઠવીએ, ચક્કર ગોઠવીએ કે એને આખું વર્ષ પરાગ અને ફૂલોનો રસ મળી રહે. તો આપણે પણ અત્યારે અમારા એક બી કીપર ભાઈ છે, તે વર્ષે એક પેટીમાંથી 25 કિલો જેટલું મધ કાઢતા થઈ ગયા છે. અને એ પણ 100, 200 પેટીઓ રાખીને. અને અત્યારે ગુજરાતમાં કુલ જોવા જઈએ તો લગભગ 12 જેટલા મધમાખી પાલકોએ આ મોટા પાયે મધમાખી ઉછેર શરૂ કરેલું છે અને ખૂબ જ સારી સફળતાઓ એમણે મેળવી છે.